નમસ્કાર દર્શક મિત્રો, બીજી ન્યૂઝમાં હું મયુરી મોડી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। મકર સંક્રાંતિની ઉજવણી ભાવભેર થઈ। અવનવી પતંગો દેખાણી આકાશમાં। રાત્રિના ફાનસોથી આકાશ ઝળહળી ઉઠ્યું। ગોંડલની દુકાનમાં રાત્રિના તસ્કરો ત્રાટક્યા। 6,500 થી 7,000 જેટલા વાયરની ચલાવી લૂંટ, થયા પલાયન। કોળી સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી। કોળી સમાજમાં ઈષ્ટદેવ માંધાતાની શોભાયાત્રા નીકળી। શોભાયાત્રામાં નામી અનામી અગ્રણીઓ જોડાયા। તો દર્શક મિત્રો, આ હતા મુખ્ય સમાચાર જોઈએ વિગતવાર। મકર સંક્રાંતિ પર્વ પર પતંગ રસિયાઓએ સવારના પતંગો ચગાવી બાદ રાત્રિના ખુલ્લા આકાશમાં ફાનસો તરતા મૂક્યા। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે એનિમલ હેલ્પલાઇન નિઃશુલ્ક રાખવામાં આવી હતી। મંદિરોમાં ચીકી પાક વિતરણ કરવામાં આવ્યા હતા। માનવામાં આવે છે કે મકર સંક્રાંતિ પર્વ પર અનેક દાન પુણ્ય કરવાથી તેનું ફળ મળે છે। દિવસે દિવસે વધતા પતંગોના ક્રેઝથી મોડી રાત સુધી પતંગોની ખરીદી ચાલી હતી। મકર સંક્રાંતિની જાહેર રજાઓ હોવાથી લોકોએ પતંગ ઉડાડવાનો લાવો લીધો હતો। વહેલી સવારથી પતંગ ઉડાડવા બાદ રાત્રિના ફાનસો ઉડાડ્યા હતા। ખુલ્લા આકાશમાં દિવસના અવનવી પતંગો જાણે આકાશ અવનવા શણગાર સજ્યા હોય તેવું જણાયું હતું। બાદ રાત્રિના ઝગમગ કરતા ફાનસો છૂટા મૂકવામાં આવ્યા હતા। આકાશ રોશનીથી છવાઈ ગયું હતું। અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહેલ, એબીજી ન્યૂઝ, રાજકોટ। ડૉક્ટર ડીસી રાવલ, એનિમલ હેલ્પલાઇન, એનિમલ વેલફેર ટ્રસ્ટ જામનગર દ્વારા એનિમલ હેલ્પલાઇન ચલાવવામાં આવે છે, જેમાં બિનવારસુ પશુ પક્ષીઓને સવારે 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે। આ વર્ષે કેવું છે પતંગ? કોના કરતા તનગણું છે, આ વર્ષોના કરતા તનગણું છે। એટલે ખાસ કરીને કોણ મોટા માણસો આવે છે, વૃદ્ધો આવે છે કે નાના માણસથી માંડી નાનો ગરીબ વર્ષથી છે, ભાગીને પૈસા એ લોકો 20 રૂપિયા તરખી લેવા આવે છે। ઉત્તરાયણ નિમિત્તે પતંગ ચગાવવાનો શોખ વધતો જાય છે, તેમજ ચીકી, લાડુ વગેરે વગેરે ચીજોનો વપરાશ વધતો જાય છે। તમારા શોખ ખાતર મૂંગા પક્ષીઓને નુકસાન ન પહોંચે તેની ખાસ તકેદારી રાખજો। અને એક બીજી નમ્ર વિનંતી છે કે બને ત્યાં સુધી ચાઇનાના દોરનો ઉપયોગ ન કરશો, તેનાથી પક્ષીઓને ખૂબ જ નુકસાન થાય છે। રાત્રિના તસ્કરો ત્રાટકી ચલાવી 3.5 લાખના વાયરની લૂંટ। વિગત મુજબ ગોંડલ શહેરના ભોજપરામાં રહેતા ભરતભાઈ તણાવિયા ગુંદાડા રોડ ફાટક પાસે સિગ્મા સેલ્સ કોર્પોરેશન નામની દુકાન ધરાવે છે। ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ તસ્કરોએ દુકાનના તાળા તોડી શટર ઉંચકાવી ત્રાટક્યા હતા અને 6.5 થી 7,000 મીટર જેટલા વાયર કિંમત રૂપિયા 3,88,540 ચોરી કરી નાસી છૂટ્યા। મોડી રાત્રે બાજુની દુકાનવાળાને જાણ થતા તસ્કરોએ દુકાનધારક ભરતભાઈને જાણ કરતા તેઓએ પોતાની દુકાનને ઘસી આવ્યા હતા।
ભરતભાઈની દુકાન બાજુમાં બજાજ શોરૂમ પણ હતો. તસ્કરોએ શટર ઊંચકવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ શોરૂમના તાળા તૂટ્યા નહોતા. બાદ પોલીસને જાણ કરતા સિટી પોલીસ ઘટના સ્થળે દોડી આવી ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. અહેવાલ દેવાંગ ભોજાણી, એબીપી ન્યૂઝ, ગોંડલ. ઈષ્ટદેવ માંધાતા દેવની પ્રાગટ્ય દિનની ઉજવણી નિમિત્તે ગોંડલમાં કોળી સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં અનેક નામી અનામી અગ્રણીઓ જોડાયા. મકર સંક્રાંતિના સપરમાં કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા દેવના પ્રાગટ્ય દિન હોવાથી ગોંડલ શહેરમાં કોળી સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. છેલ્લા 8 વર્ષથી કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા દેવના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શોભાયાત્રામાં સંતો, મહંતો તેમજ મહામંડેશ્વર 1008 હરિચરણ દાસજી મહારાજ ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજી મહારાજ, કાળાશ ઠાકરની જગ્યાના મહંત વાલજી ભગત, અક્ષર મંદિરના કોઠારી સ્વામી, દિવ્ય પુરુષ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિઠ્ઠલભાઈ રાદડિયા, ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, યાર્ડના ચેરમેન જયંતિભાઈ ઢોલ, ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુ અને નગરપાલિકાના પ્રમુખ ચંદુભાઈ ડાભી સહિતના મહાનુભાવો શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ દેવાંગ ભોજાણી, એબીપી ન્યૂઝ, ગોંડલ. આજે ગોંડલ મુકામે માંધાતાશ્રીનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે. એ આખા ગુજરાતમાં એનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવશે.
આજે મકર સંક્રાંતિ એટલે કોળી સમાજના ઈષ્ટદેવ માનધાતાનો જન્મ જયંતિનો ઉત્સવ છે. આજે દાન કરો એટલે મહાદાનનું પુણ્ય મળે છે. અને મકર સંક્રાંતિના દિવસે કોલ ઋષિએ કોલ આપીને અભિમંત્રિત જલ કરીને વરુણદેવનો અંશ અવતર્યો છે. એ આ કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માનધાતા છે. તો સમગ્ર કોળી સમાજ આ માનધાતાનો પ્રાગટ્ય દિવસ ગામો ગામ નગરે નગરે ઉજવતા થાય એટલે કોળી સમાજ એક સંગઠન અને એક ભાવથી જોહે. આજના મકર સંક્રાંતિ અને માનધાતાના જન્મદિવસના આ સુપ્રસંગે ગોંડલ મુકામે માનધાતાની રેલીમાં સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજના આગેવાનો અને યુવાન દોસ્તો જે બધા જોડાયા. આજે સવારના સર્જાયો અકસ્માત સર્જી કાર ચાલક થયો ફરાર. વિગત મુજબ આજરોજ જામનગર ગુલાબનગર સાંઢિયાના પુલ પાસે ફોર વ્હીલ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક રવિભાઈ સરદારા ઉંમર વર્ષ 20 અને તેમના ભત્રીજા કુલદીપ સરદારા ઉંમર વર્ષ 3 બંનેઓ પોતાની મોટરસાયકલ પર જતા હતા. તે દરમિયાન સામેથી મોટર કારે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે રવિભાઈને ગંભીર ઈજા થતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 3 વર્ષના ભત્રીજાને પગમાં ઈજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પુરવાર ઝડપે ઘસી આવનાર મોટર કાર ચાલક અકસ્માત સર્જી કાર છોડી નાસો છૂટ્યો હતો. મારુતિ કાર નંબર GJ10 BEG 2103. અહેવાલ સાવિત્રી જોશી સાથે જયેશ જોશી, ABC ન્યૂઝ જામનગર. ચક્ષુદાન અને બ્લડ ડોનેટનું આયોજન સી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું, જેમાં ચક્ષુદાનના સંકલ્પ અનેકોએ લીધા અને બ્લડ ડોનેટ પણ કરવામાં આવ્યું. આજરોજ જામનગરમાં પહેલીવાર ચક્ષુદાન સંકલ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શિવ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ચક્ષુદાનનો સંકલ્પ આજે આશરે 400 વ્યક્તિઓએ લીધો હતો અને 300 થી વધારે લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. ચક્ષુદાન એ જ મહાદાન એ સૂત્ર પર ચાલતા શિવ ગ્રુપ દ્વારા પહેલીવાર જામનગરમાં ચક્ષુદાન સંકલ્પના પ્રસરો અને પ્રચાર માટે આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ સાવિત્રી જોશી સાથે જયેશ જોશી, ABC ન્યૂઝ જામનગર. મારું નામ જાડેજા જયરાજસિંહ સુનકસિંહ જાડેજા, હું તાલુકા પંચાયત સભ્ય. અમારો શિવ ગ્રુપ વતી અત્યારે જામનગર ઇતિહાસમાં પહેલીવાર ચક્ષુદાન સંકલ્પનો કાર્યક્રમ કરવામાં આવેલ છે અને રક્તદાન
કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. ચક્ષુદાન સંકલ્પમાં અંદાજે 400ની અંદાજ છે. ચક્ષુદાન સંકલ્પનો અને બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજે 300 જણા બ્લડ ડોનેશન કરવાના છે. અમારું સેવ ગ્રુપનું એક સૂત્ર છે, જીવન પર્યાપ્ત રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન. આશરે આ કાર્ય જે કર્યું છે એ કેટલા વાગ્યાથી શરૂ કર્યું છે? આજે કાર્યક્રમ ચાલુ કર્યો છે, જે અંદાજે 5:30 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ કર્યો છે. આમાં કોઈ ફી છે કે નિઃશુલ્ક છે? નિઃશુલ્ક છે, અને આપણે જીજી હોસ્પિટલમાં બધું બ્લડ છે તે જ આપણે જીજી હોસ્પિટલમાં જ આપવાના છીએ, અને ચક્ષુદાન સંકલ્પમાં પણ જીજી હોસ્પિટલ જ આપણને સાથ અને સહયોગ આપ્યો છે. અને અંદાજે આમાં કેટલા વર્ષથી લોકોને ચક્ષુદાનનું ને બ્લડનું કરાયું? ચક્ષુદાન અંદાજે મારા અંદાજે છેલ્લા 10 વર્ષથી ચક્ષુદાન સંકલ્પનો કાર્યક્રમ કરવામાં જ નથી આવ્યો જામનગરમાં. અને ચક્ષુદાન સંકલ્પમાં એનો પ્રચાર અને પ્રસાર બે ઓછા છે, માટે અમે પ્રચાર અને પ્રસાર બે કરી અંદાજે 400 જણા, ઓછામાં ઓછા 400 જણા ચક્ષુદાન સંકલ્પ કરવાના. બે પુત્રોએ દીક્ષા લેતા વરઘોડો કાઢવામાં આવ્યો. વિગત મુજબ જામનગર ખાતે દીક્ષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં રહેતા સમકીન ઉંમર વર્ષ 26 અને કૌશલ્ય ઉંમર વર્ષ માત્ર 11 બંને એકી સાથે દીક્ષા લે છે. સંસારના મોહ માયા છોડી દીક્ષાનો રસ્તો અપનાવે છે, જેથી આજરોજ જામનગરના વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને દાન પુણ્ય અને પૈસા ઉડાડી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. બંનેના માતા પિતા પણ હોશે હોશે દીકરાઓને ગર્વ કરતા હતા. જીવનના સુખ અને એસો આરામ તરછોડી લે એ બદલ ગર્વ વ્યક્ત કરે છે. અહેવાલ સાવિત્રી જોશી સાથે જયેશ જોશી, એબીસી ન્યૂઝ, જામનગર. મારું નામ અજીત કુમાર શાંતિલાલ શાહ, કૌશલ કુમાર અને સમકિત એ બંને મારા ભત્રીજાના દીકરા છે. બહુ જ નાની ઉંમરની અંદર કૌશલ તો માત્ર 6 વર્ષની ઉંમરનો હતો ત્યારે અત્રે દેવબાગમાં ચાતુર્માસ પધારેલા આગમ સાગર મહારાજ સાહેબ પાસે જઈ અને એને ખોળામાં બેસી ગયો અને એને કહ્યું કે મારે તો હવે મહારાજ સાહેબ તમારા શરણે રહેવું છે, મારે તમારા જેવા સાધુ બનવું છે. આ કોઈ એને શિક્ષા પ્રાપ્ત નથી થઈ, સ્વયંભૂ જેને જ્ઞાન કહેવાય. પૂર્વભવની આરાધના કરીને આવેલો જીવ હોય યોગી કક્ષાનો, અને આ ભાવમાં જેણે સંયમ ઉદયમાં લેવા માટે થઈને જ્યાં જન્મ ધારણ કર્યો હોય એમ અમારા ઘરે એને અવતાર લીધો અને નાની ઉંમરની અંદર દીક્ષાના ભાવ એને વ્યક્ત કરેલા હતા. પણ આપણને કેમ સમજાય કે આ નાની ઉંમરનું બાળક બોલે છે એ જ પ્રમાણે થશે, એટલા માટે એને થોડો ધાર્મિક અભ્યાસ, વ્યવહારિક અભ્યાસ બધું ચાલુ રખાયું. અને એમ કરતાં ગુરુ મહારાજના સંઘની અંદર નાની ઉંમરમાં પણ એને તપશ્ચર્યા કરી. નાની ઉંમરની અંદર એને ખૂબ જ ઊંચા સિદ્ધિ તપ જેવા ઉપવાસ કર્યા. સાથોસાથ સંયમની અંદર વિહાર, લોચ અને અભ્યાસ ત્રિવેણી સંગમ એને ગુરુ મહારાજની નિશ્રામાં ચાલુ રાખ્યું. સ્કૂલમાં પણ 7 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. અને હવે આ ગુરુ મહારાજ સાહેબે જ્યારે એમના ગુરુ આચાર્ય ભગવંત વગેરે સંમતિ આપી કે 11 વર્ષનો થઈ ગયો છે ને હવે દીક્ષા આપવામાં લાયક છે, માટે આ દીક્ષાનો પ્રસંગ અમારા આંગણે કલ્પવૃક્ષ જેવા 2 છોકરાઓનો પ્રસંગ ઉપસ્થિત થયો. શિવ ગૌશાળા ખાતે 9 દિવસ અખંડ ઉભા તપ, કીર્તન, યજ્ઞ વગેરે સૃષ્ટિના કલ્યાણ હેતુ કરવામાં આવ્યું. વિગત મુજબ જામનગરના ખીજડીયા રોડ પર આવેલા શિવ ગૌશાળામાં સર્વદેવ યજ્ઞ અને 9 દિવસ ઊભી અખંડ તપસ્યાનું આયોજન કરવામાં આવેલ છે. ગૌશાળામાં ટ્રસ્ટી યોગેશભાઈ મહારાજ 9 દિવસ સતત ઊભા પગે રહેશે અને ગૌશાળામાં ભજન, કીર્તન, યજ્ઞ વગેરે કરવામાં આવશે. ગૌશાળાના ટ્રસ્ટી યોગેશ મહારાજના જણાવ્યા અનુસાર
આ તપસ્યા જીવ સૃષ્ટિના કલ્યાણ અને આત્માઓની શાંતિ માટે કરવામાં આવેલ છે. 9 દિવસના આ કાર્યક્રમ 14મી થી 22મી સુધી યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન સવારના 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી યજ્ઞો, કીર્તન વગેરે કરવામાં આવશે. બાદ રાત્રિના હનુમાન ચાલીસા પાઠો વગેરે કરવામાં આવશે. 9 દિવસ બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે. અહેવાલ સાવિત્રી જોશી સાથે જયેશ જોશી, એબીસી ન્યૂઝ, જામનગર. યોગેશ નટોલાલ ભટ્ટ, યોગેશ મહારાજ. છેલ્લા 15 વર્ષથી અમે આ ગાયોની સેવા કરીએ છીએ અને અત્યારે 9 દિવસ 14 તારીખથી 22 તારીખ સુધી અખંડ ઊભી તપસ્યા, 24 કલાક અખંડ ઊભવાનું અને દરરોજે રોજ સવારના 9 થી બપોરના 2 વાગ્યા સુધી રોજ યજ્ઞ થશે. ગણપતિ મહારાજનો, દત્ત ભગવાનનો, વિષ્ણુ ભગવાનનો, શિવજીનો, પિતૃદેવનો અને દરરોજ સાંજે મહિલા સત્સંગ મંડળ દ્વારા સત્સંગ મંડળ થશે અને રાત્રે હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ છે, ભજન છે, કીર્તન છે, આ પ્રકારનું આયોજન કરેલ છે. આ આયોજનનો હેતુ એક જ છે અમારો કે 84 લાખ યોનિમાં ઉત્પન્ન થયેલા તમામ જીવાત્માને પરમાત્મા પરમ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય તેમજ 84 લાખ યોનિમાં ઉત્પન્ન થઈ અને જે મૃત્યુ પામેલા જીવાત્માઓ છે એને પરમાત્મા પરમ સુખની પ્રાપ્તિ કરે, આ અમારો સંકલ્પ છે. સર્વ કલ્યાણ માટે 9 દિવસ સુધી અખંડ તપસ્યા થશે અને દરરોજ અલગ યજ્ઞ થશે, સત્સંગ થશે અને અમારે ગૌશાળાની અંદર અત્યારે 250 ગાયો છે, નાની મોટી, એની અમે સેવા કરીએ છીએ. પરમાત્મા જે અમને મતિ જે આપે છે એ પ્રમાણે અમે કરીએ છીએ. અમે ક્યાંય પણ કોઈ પણ જાતનો અમે ક્યાંય અમારો ફાળો કરવા પણ જતા નથી. તો પરમાત્માના ચરણમાં રહી એની ભક્તિ કરી અને આ એક ભગીરથ જે કાર્ય છે એ અમે કર્મ કરી રહ્યા છીએ. બોલ શ્રી વિશ્વનાથ મહાદેવ કી. જામનગરના સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે આંખનું નિદાન, પરંતુ દર્દીઓના મનમાં ઉઠ્યા અનેક સવાલો. વિગત મુજબ જામનગરની રંગુનલાલે હોસ્પિટલમાં આજે સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે આંખના નિદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દર્દીઓએ આ તકે કંઈક અલગ જ ફરિયાદો કરી હતી. નિદાન તો ફ્રી છે, પરંતુ હોસ્પિટલની દવાઓ આપવામાં આવતી નથી. અહીંથી બીજી તકલીફ છે જ્યાં પૈસા લઈ મોતિયા અને આંખની તકલીફોનું નિદાન કરી ઓપરેશન કરવામાં આવે છે. તેવા જનતામાંથી સવાલો ઉઠ્યા હતા. આ કેમ્પ વિનામૂલ્યે છે તો બીજે શા માટે ધકેલવામાં આવે છે? બહારથી દવા શા માટે લખી દેવામાં આવે છે? હોસ્પિટલમાંથી શા માટે દવા આપવામાં આવતી નથી? આવા સવાલો અનેક દર્દીઓએ કર્યા હતા. અહેવાલ સાવિત્રી જોશી સાથે જયેશ જોશી, એબીસી ન્યૂઝ, જામનગર.
મારું નામ ભગવાનજીભાઈ વસરામભાઈ ધોકિયા પ્રજાપતિ કુંભાર. તો આજે હું ડૉક્ટરને બતાવવાની તારીખ આપી હતી 15/1/2009 ગુરુવારે. તો ડૉક્ટરે મને કીધું કે મોતિયો પાકી ગયો છે, બસની અંદર સગવડ નથી બેસવાની, તમારે રીતે ત્યાં કે વિરનગર આવો ત્યાં પૈસા ભરીને. તો અમારે હવે કઈ રીતના કરવું? 2 માણસ આવ્યા છે કપલમાં, 2 માણસ આવ્યા છે. તો મારો વારો આવી ગયો. હવે મને એમ સાહેબ કે તમે પછી આવજો, આવતા મહિને આવજો. મોતિયો તો પાકી ગયો એમ કીધું છે, પણ મેં કીધું તો આવું કરી કારણ કે તમે બસમાં જગ્યા નથી, તમે રીતે અહીંયા પૈસા ભરીને આવો. તો વિના મૂલ્યનું કારણ શું? તો આ તારીખ ડેટ હું કશું કામ આપી છે વિના મૂલ્યની રમણવાલા વિરનગરની. માજી આવ્યા છે એમને પણ તકલીફ છે? હા, એ 2 માણસ છે અમે સાથે થઈ. ને અત્યારે દવા દીધી કે ખાલી લાઈનમાં છે હજી? તો એટલે તમને દવા આપી કે કઈ નથી, ખાલી લખી દીધું તમે વિરનગર આવી જાઓ. તો એ કે બસમાં તમે બસ ફૂલ થઈ ગઈ, તમારી ત્યાં 220 રૂપિયા ભરીને આવી જાઓ તમારી કે. તો વિના મૂલ્યનું કારણ શું? તો અને અહીંયા દવા આપશે એ કેવી રીતના આપશે? વિના મૂલ્યે જ આપવાના? પૈસા લેવાનું કે પૈસા લેવાના? પૈસા એ કે 220 ભરવાના છે વિરનગર. અને જ્યાં પછી વારો આવે થાય દવાના 50 રૂપિયા દવાની શીશીના લે છે. 2-3 વખત કે આવવું પડશે. ને અહીંયા વિના મૂલ્યે બોમ્બે હું 3 દિવસ પહેલા અહીંયા આવ્યો હતો. તો મને બોર્ડ વાંચીને કીધું તમે 9 વાગે 15 તારીખે ગુરુવારે આવી જાઓ, ત્યાં તમને ગાડી લઈ જશે. અત્યારે મને કીધું મોતિયું પાકી ગયો, તમારે ત્યાં આવી જાય, તમારી રીતે વિરનગર આવવું પડે. એટલે આવતા મહિને આવજો, વહેલા આવજો. વહેલા તો 8 વાગે આવ્યા, આથી વહેલો કેટલા 9 વાગ્યાનો ટાઈમ હતો. 9 વાગ્યાનો ટાઈમ હતો, 8 વાગે આવી ગયા છે. લાઈનમાં આ રીતના જવાબ દીધો. એનો મતલબ શું? વિના મૂલ્યનો. અત્યારે કઈ ટીપા કે કઈ દવા લખી, કોઈ બહારની દવા કે કઈ લખી જ નથી દીધી? હારી ખાલી સિગ્નલ કરી, ખાલી કઈ નથી. સામે છે કાગળ, આ જોઈ લ્યો, કાગળ સામે છે, તમારી સામે જ છે. કઈ કદાચ કઈ નથી આપ્યું. એમ કીધું તમે આ તમારી રીતે આવજો એ કે વિનગર પૈસા ભરીને કે. લાયન્સ ક્લબ દ્વારા 50 જરૂરિયાતમંદોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું. સંક્રાંતિના પર્વ નિમિત્તે જામનગરના લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદો માટે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચોખા, ચણા, ઘઉં, દાળ વગેરે જરૂરિયાત ઘર વસ્તુઓની વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લાવો જરૂરિયાતમંદોએ લીધો હતો. ઉપરાંત લાયન્સ ક્લબ દ્વારા અપંગો માટે વ્હીલચેર પણ વિતરણ કરવામાં આવે છે. આજરોજ લાયન્સ ક્લબના ફાઉન્ડર મેલ્વિન જોનનો આજે જન્મદિન હોવાથી કેક કટિંગ અને 50 જરૂરિયાતમંદોને અનાજ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહેવાલ સાવિત્રી જોશી સાથે જયેશ જોશી, એબીસી ન્યૂઝ, જામનગર. શું કાર્યક્રમ હતો? લાયન્સ ક્લબ ઓફ જામનગર મેઇન દ્વારા આજે ભૂખ્યાઓ અને અન્ન ઇન્ટરનેશનલના આ કાર્યક્રમ નીચે 50 જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનો વિતરણનો કાર્યક્રમ હતો. લાયન્સ ક્લબના ફાઉન્ડર મેલ્વિન જોન સાહેબનો આજે બર્થડે છે અને એના અનુસંધાને ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા 10થી તારીખ 16 સુધી સર્વિસ વીક ઉજવવાનું અમને આહવાન આપવામાં આવ્યું હતું. એ આહવાનની અંતર્ગત અમે 10થી 16માં કાર્યક્રમો કરી રહ્યા છીએ. એ પૈકીનો આજનો આ કાર્યક્રમ છે એ આવતીકાલના મકર સંક્રાંતિના દિવસને અનુસંધાને અને જન્મદિવસના અનુસંધાને આજે લોકોને અનાજ આપીએ એટલે કાલે ખાઈ શકે એટલા માટે આજે આ અનાજ કીટનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કેટલી કીટ? 50 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટના અમારા હોદ્દેદારો હરેશભાઈ મહેતા, જેતસિંહ લાવડીભાઈ, પ્રદીપભાઈ માધવાણી સાહેબ અને અમારા સિનિયર મેમ્બર્સ અને શૈલેષભાઈ ગઢવી વગેરે હાજર રહ્યા છે. અને વ્હીલચેર આપવામાં આવી હતી? એક વ્હીલચેર જે ગઈકાલનો અમારો પ્રોજેક્ટ હતો એમાં વ્હીલચેર અને ટ્રાયસિકલ હતી, પણ વ્હીલચેરવાળા બેન જે છે એ સદંતર અપંગ છે બંને પગ અને કાલે નહોતા આવી શકે એટલે આજે અમે એ જ વસ્તુ આપી.
સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મકર સંક્રાંતિની ઉજવણી ભાવભેર થઈ. અવનવી પતંગો દેખાણી આકાશમાં. રાત્રિના ફાનસોથી આકાશ ઝળહળી ઉઠ્યું. ગોંડલની દુકાનમાં રાત્રિના તસ્કરો ત્રાટક્યા. 6.5 થી 7,000 જેટલા વાયરની ચલાવી લૂંટ, થયા પલાયન. કોળી સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી. કોળી સમાજમાં ઈષ્ટદેવ માંધાતાની શોભાયાત્રા નીકળી. શોભાયાત્રામાં નામી અનામી અગ્રણીઓ જોડાયા. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર મારી સાથે. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.